આમ જો તમને બતાવું હોય મારો ભાઈ માસેલીનો પાળો પડી ગયો ઓય બાપા એ ડૂકી ગઈ એટલે આપણે તો ઘરે પૂગી જશે ને એ તો કાર્ટૂન કરી શરૂ કા બાપ રે એટલી વેસલી સમજો એ હતી હંદી એટલે ફાઇનલી તો સેદલ માહેલ્યો કેટલી થઈ ગયો વજન થઈ ગયો ફૂલે ફૂલ ઉપડતું નથી ને હવે અમે હવે સેદલ ની ત્રણની હકલા જે છે ને પછી 26 27 નંગ આવે ને ખાતરો ફાઇનલી કેટલી આવી ગઈ 9 આમ આવી ગઈ 9 અહીંયા આવી ગઈ આમ જો ઓય મારો ભાઈ એક કલ્યું માસેલી બે અહીંયા 10 ને 11 સટીક વાહ ભાઈ અને આવી રીતનું એનું મોઢું છે ઓહો એ કેમ જુઓ મિત્રો આમ જુઓ કેવું આવે આમ દેખ મોઢું કેવું આવે બાપ રે નવો ફોટો અને નવું નામ કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મજામાં થશો ને મજામાં જ રહેવાનું હોય અમારા વિડીયોની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને અમે જઈએ છીએ આજમાં દરિયામાં જઈએ તાણી મૂકવા તો બના રહેજો આ નથી આવતી હા આવે છે સેજલ અને હું જઈએ છીએ તો મસ્ત મજાને આપણે એક વખત તવણી તાર કરીને તમને ખબર હોય તો બહુ મહેનત કરીને મેં કાળા તડક્યા ને એ તવણી લઈને આજમાં જવાનું છે આજમાં મોકો આવ્યો છે અને બધા કોમેન્ટમાં કીધું તો ફોટો મસ્ત લાગ્યો કે નથી લાગ્યો મસ્ત લાગ્યો તો આપણે નામ ફેરવી નાખ્યું છે તમને બધાને કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટ કરજો નામ ઈ જ છે દરિયા ખેડૂત પણ ખાલી ઇંગ્લિશ આપણે ઇંગ્લિશમાં કીધું છે ચાલો તો લાઈક કરી દો ને અમે જઈ ડાયરેક્ટ દરિયામાં તો મિત્રો ફાઇનલી આપણે તો અડધે પૂકી જશે અડધે ઉપર આલી જામ તો બહુ બાટી ધનજી લઈને લીધું છે કેમ કે પછી કેમેરામેનને રાખવા પડશે ને કે મારો ભાઈ કામ કરવું કે ઉતરવું એમ થાય અને પાણી આવી જશે ફટાફટ જાય છે ને આમ તો મસ્ત ભાઈ 1 2 3 4 અને આવડા મસ્ત કામ શરૂ છે પાણીને આન ત્યાં નાસન ડૂસો નામવાનું અને બિના રહે તો અમે જાય છે ગયા તાત્કાલિક સેદરા અહીં લેવડું તો નગારો છે ખોટું અહીં આપણે કે ખોટું આવ્યું યાર જો હાલો આવું છે દરિયામાં એ હાલો ભાઈ બંધ બરફ નાખતો હું આવું એટલે બરફ નાખીને આવે છે ભાઈ ને અમે આવી રીતનું કંઈક મસ્ત બસ હે ધબધબાટી અને હવે જઈએ છીએ અમે ફટાફટ અમે છે ને ગારામાં નીકળી જઈએ પકડી બાકી જઈએ છીએ ખાયા કામ તો બેને તો જલ્દી મેકવી પડશે પહેલાં મેકી દઈને પછી તમને બતાવીને તો વધારે સારું પડશે અને પાણીમાં પૂગી જશે ને અહીંયા કવડી મોટી માછલી લીધી આગળ અહીંયા આમ વજી છે સેજલને ધનજીને મેં અહીંયા મેં કોણ કીધું હતું ને આ એક તવણી મેં લઈ લીધી નવી તો એ તવણી લઈને હું સડક છે ને આગળ જાઉં છું ને હું ખાયા મેકી દઉં મેકીને પછી દેખાડી દઈ અથવા શાક પકડશે એવા તમને ડાયરેક્ટ બતાવવામાં આવી છે કેમ કે પાણી આવી જશે યાર થોડુંક મોડું થઈ ગયું છે પણ હવે થઈ ગયું તો થઈ ગયું આપણું તો હાલે નહીં બાકી પાણી આસર છે અને માસેલ્યું દુનિયાનું મારું અહીંયા ફેમિલી બનાવ્યો તો બધા ચાલો કન્ટિન્યુ જાય આગળ હું બધું અમે મહેનત કરી ઘણું બધી ઉતવાળ ટાંકી ઘણી બધી પીડ કરી બહુ તાણી નથી બોલતો ધીમે ધીમે બોલું છું અને એટલી પીડ કરીને તો પાણી આવી ગયું આમ જો ફેમિલી પાણી આવી ગયું અને નેશનલનું જલ્દીમાં જલ્દી પાણી આવી ગયું અને આપણે આ તવણી મેકી દીધી છે આખી આવી રીતે તવણી છે મેકેલી આમાં તમને બતાતી તો ઠેઠોલા પાણી સુધી આવે આના વેણમાં તવણી ઠેઠ ત્યાં સુધી છે કહું આમ જુઓ તળના તમને બતાવીને થર્મોકોલ ઠેઠ ઓલું પાણી છે ને ના સુધી છે અને એ તો નાલી તે ઠેઠ અહીંયા સુધી છે બોલો તો ચાલો હવે આ મારી મેકાઈ જશે ને હવે સેજલને ધનજી જાય મેકે તે તો મેકે તો ના હવે જલ્દી જાઓ અને ફટાફટ તમને બતાવી દઈ એટલે આ જો ઝાડનો ગાભો પીડે ને એમાં એક માછલી કરે મરી ગયેલી ને બગડી ગયેલી કે ખડી ગયેલી આ કંઈ કામની નથી કોઈ લે નહીં આવી બરાબર આ કોઈ જોવા આવતું ન હોય ને એમાં માછલી બગડી ગયો આ ગાભો છે ખોટો ડિસ્ટર્બ કરવા કેળામાં પીડ્યો બોલો ઓ માય ગોડ ચાલો તો મિત્રો હવે જલ્દી ફટાફટ ઓલી તરણી મેકી દઈને હું છે જ પછી અહીંયા હવે કડે એટલું પાણી થાય ને તેવા આ તરણી લેવાની છે ત્યાં સુધી લેવાની નથી આ બધી કાદી બુરાઈ જાય આ બધી એક થરખું પાણી થઈ જાય ઓલા પણ છે એની જેમ તેવા અહીંયા લેવા આવીશું એ હું છે જ તેવા તમને માછલીનું એવું જીવ હોય દેખાડશું ત્યાં દરિયો ભરાય છે ખાલી નથી થતો તમને યાર બધી સપોર્ટ કરીને મારા વાલા બધાને જણાવતો રહું છો તો કન્ટિન્યુ લાઇક બેક કરતા જાજો અને ચેનલમાં નવી વખત આવે ને તો સબસ્ક્રાઈબ કરી દો મસ્ત મજાનું તો વિડીયો આપણા દરિયાના લગતા જ આવશે આમાં બીજા તો આવતા નથી તમને જો કે ખબર જ છે અને ચાલો આગળ બના રહેજો એટલે છે ને હું જો તરણી મેકીને સેજલને ધનજી મેકાના પૂગી ગયો સૌ અને હું એકલો કવડી મોટી મેકીને આ બે ભારું છે તો જો હાવ રેમતું કરે આવડા પછી એમ નહીં કન્ટિન્યુ ધનજી ઢીલું નાખે રાખ જો એમ છે યાર ગરમી મારો ભાઈ એવી છે ને આપજો આવી રીતનું કામ કર્યું છે સેજલે અહીંયા પાણો દબી દઉં આ વાકે પાણો એક દબી દઈ તો ફેમિલી શું થાય ખબર ઝાડ અહીંયા નહીં રહે હેરખું ઓલી ઠેલી છે ને જો અહીંયા નાલી ઠેલી મેકી અહીંયા લગન અમને મેકી દીધી છે અને અત્યારે તો મેકી દીધી હવે પાણી આવે ને તેવા પાછી આ લેવાની કડે પાણીમાં એવા મોજાઈ હોય અને પાણી હોય એવા ધનજી પાછો ન હાલે કા ધનજી આવી રીતની આવે જો હાથને આહાર ઉપરથી આમ અધેર આમ ને આહાર જો પાણો હોય કે અહીંયા પાણો છે ને તો એ રહી તળીએ એટલે કામ થઈ જાય એ જો આમ વાઇટ થઈ જાય કે એટલે માછલા જે હોય કાશે એમ બધું ચાલો તો બિના રહેજો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી મારા સપલા તૂટી ગયા હોય સેદાદા નથી તૂટ્યા મારા તૂટી ગયા કાશે મમ્મી મસ્ત પૂગી ગયા દાળ મેકીને તાર મમ્મીને સપલા મેં લેતા હતા ધનજીભાઈ સપલા લેવા મેકલું છું પાણી બાટલો ભરતો આવે અને તો આપણે બધા ઝાડ ઠાકી દીધા કેમ કે બળી જાય ઝાડ
અને સેજલ તો માથે ચડીને બેઠી હાલ મસ્ત બોલીને ઉપડી જાવ મને આવડે હા તને સાલ ના બેગતા આવડે ફકાઈ દો ને બથે હે કોણ સાચી વાત છે ઠંડા ઉડામાં બહુ દરિયામાં જાળ ને પાણી ગળી જાય તો તે જો જાય એની જેમ જાય પછી તળિયે ઝાટક ગળી એટલે ઠંડ રાખવાનો મારો ભાઈ બહુ તરીકો છે પાણી આવે ને તણી ત્યાં સુધી ખાલી અહીંયા અમારે ઊભું રહેવાનું છે એટલે કે બેહવાનું છે ને પછી ડાયરેક્ટ પાણી આવે આમ જો તણા દેખાઈ લ્યો સફેદ તમને બતાય તો કોકને તો બતાય ને ઓલા આપણે તો બતાવીએ જરા સફેદ તણા બતાય તો પછી ના છે મારું ઝાડ એટલે કે તરણી હવે ઘડી નિરાતે બેસી વાહરવા ઘડી ઊભા રહી અને પછી શું કહેવાય કે અમે જાહુ પાછા જોવા પાણી આવે ને તેવા બને રહ્યું તો મિત્ર ફાઇનલી ઊંટ સેજલ છે ને બીજા મસ્ત આવી ગયા છીએ તો અહીં ઊભી છે સેજલ હેઠી છે અને હું હેઠો છું ને આ ભાઈ તો આમ જો હું બનાવું ભાઈ માવો બનાવી ભાઈ હા પછી દરિયામાં બધું આમ થાય છે બધું ઢોળા હેઠો એટલે અહીંયા બનાવી લાગે કા બનાવી નાખીએ પાણી વૈયા જતી પાણી અહીંયા જો કે છે નહીં દરિયો અત્યારે છે ખાલી દરિયો ખાલી છે કે તે કંઈક 10-12 બનાવતા હતા એટલે એક ટીપ થઈ જાય કા એટલે લટાણા વૈયાવી પાછા એટલે બનાવી દઈએ હા એમ તો છે ને મતલબ અત્યારે જાહે દુકાન ખોલી લેવી એ વ્યસ્ત તો અંદર માવાનો વેસાય 20 રૂપિયાનો એક એ લે કોઈ લેવાય ભાવ સડે પણ કોઈ લેવા ન નહીં વાંધો પડે કોઈ નો આવે હું એક જ ખાઉં તો આપણે તો ખજાનો રાખે ભાઈ ડબલું ને ફબલું ને હોપારીને એટલે કે ડાયરેક્ટ ઘર મેળે કા એવું છે ને તો આવી રીતનું આમાં મસબામાં આગું તૈયારી કરવી પડે પછી પાણીમાં મસબા આમ જો કડે ત્યાં મળે કે એટલે અંદર ઢોળે સમજી જાય તમે ઢોળે ને ભાઈ અંદર ઢોળે દે કે એટલે આવડા ભાઈ છે ને અહીંયા બનેલા કે કાંઠે આમ જો મચ્છી હુકવાય છે અમારા વાલા ગોમલા છે ને હુકલ કાઢી છે કાઢી તો સાંઠ છે હુકવી દીધી લા તમે તમારો હાથ ડેલો છે કેમ લાગે વાહ ભાઈ વાહ તો મસ્ત મજાની કાઢી અમારું કલાહીનું હોય ને ભાઈ વાહ ભાઈ વાહ એવું હોય કલાહીનું થોડું ઘણું આખી સિઝન પૂરી કરે થોડુંક દેવું પડે ને દેવું પડે વાણ તમે આખું સીઝન થી કા તમારે વરે આખું સિઝન ચડાવીને જતો એવું છે તો વાણી એમાં થઈ છે ને ધોનિયા લેવા થાય રેસીપી લેવા થાય બધું અહીંથી ચડાવ્યું તો વાણી આખી ખેંચી લેવાની છે ને આખી ક્યાંક લેવાની ભાઈ ભાઈ તો ચાલો મિત્રો વાતો ઘણી થઈ ગયો ને કદાચ મેં તમને ડાયરેક્ટ ન સડો મને સારું ને ડાયરેક્ટ સડે મળી તો સોરી યાર અને હવે હું ડાયરેક્ટ હવે ત્યાં જાઉં મી પાણી આવી ગયો મિત્રો અહીંયા તો ઘણું બધું આ મસ્ત પૂગી ગયું આપણે જવા નહોતું તો હવે છે ને અમે જલ્દી જાઉં જો એ તમારે ડાટો પાડી દો સડે ચાલો આ હાથ પગ ધોવાનું પાણી ઓલું પીવાનું પાણી પણ એ પીવાનું નથી પીવાનું અંદર છે અહીં કેન છે મોટો અહીંયા નાખેલો ચાલો તો હવે અમે જઈએ અંદર પછી તમને એવા બધા દરિયો ખાલી છે એટલે હું મેં કીધું થોડી વાતો કરી તમને મજા ને મજા આવી જાય ને હવે મજા આવી તો એક લાઈક કરજો નાનકડી એક નાનકડી એવી કોમેન્ટ કરજો ફટાફટ એટલે અમે ગયા માછલા પકડતા થઈ જાય કાશે તો એને એટલે અમારે લવજીભાઈ જો પાણીની કેન નામે છે અને ઓલા પણ સેજલજી કંઈક લેવા હું લેવા જઈએ કંઈ ખબર નથી હું મગાવ્યું પેલા ધૂપકો મેરો બોલો એમ તો હું મગાવ્યું રેનકોટ હે પાણી પાહો પીવું હા એ ઓય બાપા એટલું બધું એ હા થોડુંક એ બાસ જો ભાઈ બાસ તો મહેનત કેટલી કરવી પડે ફેમિલી તમે વિચાર કરો એટલા પાણી આટલું બિલ બાકી પાણીના કેટલા પોઈન્ટ મળે 5 પોઈન્ટ કામી જાય બોલો તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકતા છો અમે ત્યાં આવી જશે મસ્ત ભાઈ અણીએ પૂગી જશે મસ્ત આવી જશે પાણી આમ જુઓ વાહ ભાઈ કેમ છે ને ઓલા મસ્ત બધો કામ શરૂ થઈ ગયું છે એના સુધી તૈયારી અને એક અહીંયા લંગર છે ને એનકા નાખવાનું છે આ બાજુ આ મસ્ત બે પણ આવી ગયો આમ જો અહીં વાત તારીખે જુઓ ધનજીભાઈ નાહી રહ્યા છે અમારે અને સેજલ બેન નાહી છે જુઓ તો ચાલો પાણી આવે ત્યાં સુધી વેટિંગ કરીએ હવે એ સેજલના ઝાડમાં માછલી આવી જાય સેજલ તારે દોલા પણ માછલી એક તો હોય છે સેજલને ચાલો તો બેના તો આપણે આ બીજા મસ્ત બે આવી જશે બીજા મસ્ત બે લીલ થઈ જાય બોલો આમ જો કેટલી લીલ કલરે વિયો જાય પણ સિઝન પૂરી થઈ જાય એટલે વિયો જાય વાંધો ન આવે કે આવી રીતનું છે ને આમ જો હું તો નાડા એ ટેકો દીનું ગો રિસ્કા ખાઈ મજા આવે તો ને સેજલ ને ધનજી ઓલા મસ્ત બે છે ના પાણી આવી ગયું અને મારો ભાઈ માસે જો દોઈ ઠેકે આમ જો હકીકતમાં બહુ ઠેકે હોય યાર હા કાંઈ હમણાં તો ને મોજા ગાંજે હા તો ચાલો બેના રે દાદામાં ત્રણ એની થેલી લઈને ભાગી છે અને એટલું કંઈક પાણી આવી જશે ને અમારું ત્રણ હતો બતાય બહુ ઝાખા બતાય છે ઘણું બધું પાણી થઈ ગયું ને ઠેઠ કાંઠે પૂગી ગયું 4:30 પછી આવી જશે હા તો હવે અમે જલ્દી જઈને હવે સાક્ષી આવીને તમને હવે પછી બતાવવામાં આવશે તો બેના રહેતો લાઈક કરી દેજો ન કરી દેજો ગયા જલ્દી ફટાફટ પાણી
ફેમિલી મેં કીધું ને તમને વેખું જોવા મળી ગયું છે, એટલે કે મેં તમને કીધું ને હવે પછી મચ્છી જોવા મળશે એમ. હું તણિયા નથી જો, પણ આ મસબાવાળાનું વેખું આવેલું હતું. અને આમ જો કેટલું તાજું છે, ઓ માય ગોડ, કંઈ ઘટીને એટલું તાજું છે, લાલ સટીક, વાહ ભાઈ ભાઈ. અને આવી રીતનું એનું મોઢું છે, ઓ એ કે આમ જુઓ મિત્રો, આમ જુઓ કેવું આવે એમ દેખ, મોઢું કેવું આવે, બાપ રે બાપ, બીક લાગે કે એકદમ તો એટલે બરફ છે. તો આવી રીતનું કંઈક છે. અને આવડાને છે ને ખાઈ જવાનું છે ભાઈ. અને હવે હું છે ને જલ્દી ભાગું હવે તરણી જોવા. તો ચાલો ભાઈ, રેખું જોવાની મજા આવી જાય ને. હાલો ભાઈ ચાલો ભાગું ને તો મિત્રો. ફાઇનલી અમે પૂગી જશે અમારા ઝાડના છેડે. ઓય બાપા, સમજો એક તો આવી ગયું, પકડે ભેગી એક તો આવી જશે મિત્રો. આવી તો કેટલો કંઈ નક્કી નથી, ઓલી કાસે નહોતા એક નહીં. એ બાજુ છે શેડો. અને ફેમિલી અમારે છે ને કઈ બાજુ જવાનું છે, કવ જો ન હોય મારા ભાઈ, એક ના ને એક અહીંયા. અને હજી તો અમારે આમ જવાનું છે, તો ઠેર સુધી બના રહેજો ને, કેટલું આવે ને તમને બતાવવામાં આવી છે. તો ચાલો પહેલાં અમે હકલવા મળીએ. એ ત્રણેય હોતી માસી હોતી હકલ લેવી એમ કરું. તો ચાલો હકલવા મળીએ ફટાફટ. હે વાહ લે હાલે તમે જોઈ શકતા છો. હજી તો જો ભાઈ બાપ જો એ મારી એ માતા એ નો સારું. અને ત્રણ તો આવી ગયું છે. અને ગાય હકલવા મળી આમ મારી દુનિયા લાગી જો હકલીને બતાવી. ચાલો મિત્રો ફાઇનલી કેટલી આવી ગઈ, 9 આમાં આવી ગઈ, 9 અહીંયા આવી ગઈ. આમ જો ઓય મારો ભાઈ, એક કલ્યું માછલીનું, 2 અહીંયા, 10 ને 11 માછલી થઈ જાય ને. આમ જો ઓય બાપા, એ કેટલું માછલીઓ લાગી ગયું દુનિયા, નહીં તો અડધે ને બી આમ જો એટલા આપણે ઉધે. તો ચાલો પાછા હકલા મળી જલ્દી. એટલે ફાઇનલી જવો સેદલ માહેલ્યો કેટલી થઈ ગયો, વજન થઈ ગયો, ફૂલે ફૂલ ઉપડતું નથી ને. હવે અમે છે ને મારી તણી ઉપડી જશે ને, આમાં એક નંગ એલા એક નંગ આવી જશે ને. હવે સેદલની તણીયા જાય છે, તો ફટાફટ પાણી મારો ભાઈ આમ જો દુનિયા થઈ ગયો. આમ જો એકલો સારે બધું પાણી મેં કીધું કે. તો ચાલો જઈએ હવે. કા એ મારું સપનું મારું સપનું થાય આવે વાય મારા બાપ, સપનું નીકળે તો કાદા કેટલા ખૂટે ભયંકર. બોલો આ બીજા સપના કર્યા કેટલા લાઈક ન આવે. સેદલ એક વાર 2 નીકળી જાય. ચાલો તો બિના જાય કાંઠે સેદલની તણી પડો. એટલે સેદલના દાળે પકી જાય. ઓલી સેદલ 2 માહિલી કાઢ્યું ને પાછું જોવાઈ જશે ને. હું આમ જો અહીંયા માહિલી ઠેકે છે, હું તમને બતાવી દઉં. આગળ ઉભા રહો આમ જુઓ, અહીંયા અમે જાય એટલે આમ જુઓ અહીંયા ટેકે છે એક. અહીંયા આ મોલ પાગળ છે, એને કંઈ પપડાટી બોલાવે ને, અહીંયા પપડાટી બોલાવે. બોલો એલો એ એન પાસે એક જોતો ના તક હસલ આવે છે, શું કહેતો એ જરી. તો ફાઇનલી આમ જો સેદલને શેડે પૂગ્યા હતા, તો 2 તો આવી જ ગયું ગાય હાલો. તો ભેગી કલાક છે ને પછી પાછું તમને બતાવી કે હું આવ્યું હું નહીં, કેટલું આવ્યું કેટલું નહીં. આ તણીથી ઠેઠોલા પણ સુધી છે. તો બિના રહેતો ચાલો માછલી લે તો તલની તણી હકલતા ડૂકી જશે. ને કેટલી આવી જશે આમ જો, આમાં 17 નંગ આવી જશે, પણ બતાવતા નથી બહુ. આમ જો તમને બતાવી દો. અને મારી પાસે વ્યવસ્થિત ઉતારતો નથી. આ ઠેલીમાં મારો આમ જો હાથ કપે એટલે તો વજન છે આમાં. લે તો અને 17 નંગ આવી જશે ને, હજી થોડીક છે તો હજી હકલા મળી કાંઈ ચાલો બિના રહેતો. એટલે હવે સેદલની તણી હકલા જે છે ને 25 26 27 નંગ આવે ને, 27 નંગ ને મારે ખાલી 21 નંગ. અને 27 નંગ આમ જો તમને બતાવું. હોય મારો ભાઈ માછલીનો પાળો પડી ગયો. વાય બાપા એ ડૂકી ગઈ. અને હવે પાણી મારો ભાઈ આમ જો કેટલું થઈ ગયું પાણી ઠેઠ. મસબાની ઓલા પડખે નીકળવાનું છે. તો ચાલો પહેલાં નીકળી જઈને પછી તમને બતાવી. ઊભા રહેજો. ખરેખર મારી મહેનત સફળ છે આ ફેરી. અને આ ત્રણ એટલે તાર કરતાં આવ્યું મેસેજ અમે મારી એજથી ખરા યાર તમને બતાવવા થઈને પાણીમાં મોબાઈલ લઈને આવ્યો છું. રિક્સ છે તો ઇક્સ છે એમ છે ને, એની જેમ અમે રિક્સ લીધો આ ફેરી. અને બહાર નીકળી જલ્દી ફટાફટ. અને પછી પાછા આગળ કન્ટિન્યુ. હજી તમે બીક લાગે બિના રહેજો. તો હવે જઈ કાસેલ બહાર જાઓ ને. ગરમી તો જાઓ મારો ભાઈ ના ઈ કે તું ગરમી કે જો મિત્રો ફાઇનલી આમ જો ડોળ કાઢી લેખો યાર. એટલે હું લહેરો સ્લીપ મારી જઈ ગાડી. હાલો તો કાંઠે જઈ. એટલે આપણે તો ઘરે પૂગી જશે ને, એ તો કાર્ટૂન કરી શરૂ. કા બાપ રે એટલી વેસલી આમ જો એ હતી હંધી મોટી ને ફેમિલી 22 નંગ 22 23 24 નંગ છે લગભગ. આ કેવડી મોટી કા એ મોટી છે, ઘણી મોટી છે. અને આમ જો એક તણી મારી આવડી આ. અને સેદલ વાળી તણી હું તમને બતાવવા હોય તો નાની કરતા છે. તાર જોઈ આવજે પછી આ કાઢો મળો હે કા. તો ચાલો ફેમિલી હું તમને બતાવી દઉં. ને તો ધડી આવ જલ્દી. અને અહીંયા મારો ભાઈ કેટલું છે કહું યાર લે કી જા. જો આમાં તો દેખાય જ નહીં આમ જો. ચાલો તો કાંઈ વાંધો નહીં. આમાં મારી કરતાં વધારે છે, પણ પછી દેખાય વાત થઈ પૂરી. હાલો કાઢ લે.